બેઠા બેઠા કંટાળો આવો લાઈન ગોપીજીને હેરાન કરવા દે ને. એમને કહું કે મારા ઘરમાં હાપ આવ્યો ગોપીજી જલ્દી આવો ને એવું કેવું રહ્યું. હલો ગોપીજી એ જલ્દી આવો ને મારા ઘરે હાપ આવ્યો હે એને પકડવો પડશે જલ્દી આવો ફટાફટ આવજો ના લાકડી નીવ લઈને આવો આવો ને હા જલ્દી આવો મહાદેવ. બોલો છોકરી ક્યાં આગળ હા હું વિરંગામ થતો તો બળો સમજો વચ્ચે ધોકો મારો તો લઈને આવ્યો. હા ગોપીજી તમે ભાઈબંધ ખરા હો પણ હું તો મસ્તી કરતો હતો મને એકલા બેઠા બેઠા કંટાળો આવતો હતો ને એટલે. અરે છોકરીજી આવી મસ્તી ના કરે કોક તો મસ્તી બહુ ભારે પડી જશે તમને બોલો. એટલે કશું ભારે ના પડે. સાચું કહો આજ પછી આવી મસ્તી ના કરતા. હા લે હાણો આ બેહો હાણો. શું બેહો મારે વિરંગામ જવું વિરંગામ જતો મારા કામ છે તમે બોલાયો અમારે નહીં જવાનું વિરંગામ જવું. હા જાઓ. હારું કાલ ગફુરજી ને તો હેરાન કર્યા ને આજે ગફુરજી ને હેરાન કરવા અને બીજા 2 જણા ને હેરાન કરવા. અરે આ શેતર પોકી જવા દે મને. હારું શેતર આ ગયો હમણાં લા ઘડી કઈ બેહવા દે અને ગફુરજી ને કાલ ઘોડા મજાક કરો. હરે અચ્છા मैं गफुरजी फोन करूं. हेलो गफुरजी ए शेतर आओ ना जल्दी मारा पोंडी वाहे થઈ ગયું હું તો લેમડા ઉપર ચડી ગયો જલ્દી આવો ને હું લેમડા નીચે ઉતરીશ તો મને ખાઈ જશે. એ જલ્દી આવો આ પોંડી જો આ હું લાકડી લઈને આવ્યો ને તે કરું આ ઉપર કે ઉપર 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 એવું કરું જતું નહીં. તમે આવો ને જલ્દી લાકડી લઈને ફટાફટ આવજો હો ફટાફટ આવો તાણ માં દે એટલે એમને તો જબરો મજાક કર્યો. હમણાં આવશે એટલે કહીશ કે ગફુરજી હું તો મજાક કરતો તો એ રીતે કેવું કરે. હમણાં આવવા દે ફટાફટ આવે ને તો મજા આવે મને આવે એટલે જોતા જ રહી જશે. હારું જોગીજી ની સાચી વાત છે કે એમને પોંડી વાગે કરવા આવ્યું હોય ને ગામડા પર સહીને બેઠા મારા કાકા તો જવું પડશે તો હું થાકી ગયો હોય ને જબર થયું. ચાલે તો બીજું મોડી છે. એટલે હું તો મજાક કરતો તો ગફુરજી મને એકલા બેઠા બેઠા કંટાળો આવતો હતો ને એટલે. એટલે આ ભડો આવ્યો મજાક ના કરાયો ખેતરમાં ખાતર નાખતો હતો અને ખાતરનો બાતર બધું મૂકીને આવતો રહ્યો હા આગળ સુકીજી. એટલે ભૂડો પણ એકલા બેઠા બેઠા કંટાળો આવતો તો એ શેતર આવ્યો હતો ને એટલે. એટલે ભડો આવ્યો મજાક ના કરશો કોક દાડો તમને આ મજાક ભારે પડી જશે. એટલે કશું ભારે ના પડે. શું કશું ના બેહો ભારે પડે? બેહો હેઠા. પણ કોક આવી મજાકમાં તમને પાડી દેશે. હા હેઠા બેહો આમાં. શું હેઠા બેહો આ મારે ખાતર નાખવાનું ચાલો ને તમે એ જાય ખાતરનો બાતર દાડિયા અહીંયા આગળ બધું તો તાર ભાઈ ખાતર તો મૂકીને આવતો હા ભૂલ થઈ ગઈ આણંદ. શું ભૂલ થઈ ગઈ હવે પછી એવું કહ્યું તો એક જ દંડે પાડી દીધું તો અરે હાલો આ બીજી દાંડનું તમે એવું કર્યું અરે આણંદ આમાં ખબર નહીં પડતી. ઠંડો કરો હારું હાલો જોગીજી હવે જવું ને હવે પછી આ મજાક ના કરતા હવે કોઈ હા હા લો સારું હાડો આવજો. હા જબરા ઉલ્લુ બનાવ્યો પણ હારું ગફુરજી ને મજાક કરી મજા આવ્યો પણ મને આમાં આ શું આ બધું મારે આ બધું ઉખાડી લેવું પડશે. આમાં આ બધું રહ્યું ને આ બધું ઉખાડી લઉં ને હું આ બધું એટલે રહ્યું ને એ અંદર વાવ દેવું એ તો પછી વાય છે ને અમારે તો ઓલા ભાગ્યો આવે ને એટલે વાવ હો આ બધું રહ્યું ને આ બધી જમીન તમ તાર આપણી જ છે આપણે બધા અમીર જ છીએ. આ રહ્યું ને આ બધું ઉખાડી લેવું હોય આમ મસ્ત મેદાન કરી દેવાનું આમ છૂટું મેદાન હોય ને એવું કરી નાખવું રે. આમાં ભાગ્યો આવે ને એટલે એને અમે આખું સાફ કરી દેવો બધું. હારું આ બધું રે ને કમ્પ્લીટ કરી દેવું ઓલા હિતેશભાઈ જોડે એને મસ્ત તબેલો બનાવી દેવો. પછી ઘોડી ભેંસું ગાયું એ બધું એ રાખવું. અમે ઓલા હિતેશભાઈ ફોન કરવા દે મને. હલો હિતેશભાઈ હા મજામાં જય માતાજી હો. અહીં આપણા ખેતર રહ્યું ને આપણા આરી જમીન ને ઓલા ત્યાં બાવારી અહીંયા કરી ને બધું ઓલું ઉખાડી નાખવાનું હોય. તમે જેસીબી ને ટ્રેક્ટર લઈને આવજો કાલ હો ને જલ્દી આવજો તમે. અને આ બધું ઉખાડી ને એકડે એક તબેલો બની દેવે ને ઘોડી ભેંસો અને એ બધું અહીંયા કડ રાખવાનું હોય ગાય ને બધું ઈ અહીંયા કડ અને મસ્ત જિંદગી જીવવાની એટલે આવજો ને અહીંયા ફટાફટ. આમાં મારા અહીંયા
ભેંસો અને ઘોડી વાળાને ફોન કરવું પડશે. લાય ઓલા વિક્રમભાઈ ફોન કરવા દે. હલો વિક્રમભાઈ, હા તમારા નજરમાં કોઈ ભેંસો અને ઘોડી વાળું હા ને? હા તો એમને કહેજો ને, આપણે લેવાની છે ઘોડી અને ઘોડો અને ગાય ભેંસો લેવાની છે. તમે ત્યાં ગાયું તો હા, આપણે ખાલી ભેંસોનું કરો ને. હા ને તો ફટાફટ એમને કહેજો. નામ શું એમનું? ગોપાલ ભૈયા? હા એમને કહેજો ને એનો કહેજો ને. અમે એમને કહી દીધું, અમે એમને આવવા દે, એ તો કરશે. લાય મને આમ હેઠતો થો દે, ઓલા ભાઈ દેખાય ને એમની જોડે મજાક કરવા દે મને. મારો હારો આ ખેતરમાં એડા કર્યા હતા, એમાં કઈ હકે ના થયું. આ વરસાદ જ ભારે કરી, ઘડીકમાં ઠંડી, ઘડીકમાં તડકો, ઘડીકમાં વરસાદ કમનું આદર્યું ભગવાને, એ તો કઈ ખબર જ નહીં પડતી. આ બધું હજુ પાણી હુકાતું નહીં, 2 દાડે તો તડકો પડી રહ્યો, વરસાદનું પાણી હુકાતું નહીં. બધું આલ્ફે તો નકામું જ જવાનું, સીઝન જ આખી બાતલ જઈ. હવે કરવાનું શું ભગવાન? હે ત્યાં શું આદરી હા પબ્લિક નું મોત લાવ્યું ત્યાં તો. હવે શું કરવાનું? આ એવી પરિસ્થિતિ હવે તો નબળી થવાની લોકોની. હવે કરી રહ્યા અખી આમ પૈસા હતા તાણ ઉડી રહ્યા. લાય હવે તાણ બેહવા દે મને શાંતિ ને, પેલા થાકી ગયો ગારા મહિને અડે નાઈ. હવે શું કરવું એ વિચાર આવતો નહીં, કરવું પડશે. હવે થોડાક દાડા રહી જાઉં પછી જોઈ ફૂકી જાય પછી કંઈક કરાવી બધી. લીલામ શું કરાવે? તો જબરી કરી ભગવાને, મોત લાવ્યું પબ્લિક ને. હા આમ હિંચ્યો કે આવતો લાગે ડોહો. લે ચિયો એટલે ઉભા શું ઉભા રહ્યો? હું તો મસ્તી કરતો હતો કે ગફુરજી છે. ચિયો ગફુરીયો? એ તો મારા ભાઈબંધ. ચિયો તારો ભાઈબંધ? મારા ભાઈબંધ કીધું જ ખરું. મારો ભાઈબંધ મંડી પડ્યો છે. તારો ભાઈબંધ ચિયો બોલાય ના એને પટ્ટા પાડું. ક્યાં પટ્ટા પાડો તમે? આમ કરીને આમે હા ઉભા રહો રવા દો ને બડો. કોને એક તો પાછું લઈને યાડી આયા હે. આવો રાખવાનું હોય. અમાર ડોહો ના આવો ધોય. એટલે અત્યારના ડોહાની ટેકનોલોજી ખબર હે? હાલો તમે નામ શું? મારું નામ જે હોય. એટલે કેવો ને તમે તમારું નામ શું? મારું નામ રઈજીજી. તમારું નામ? મારું નામ જોગાજી છે. કયા ગામના? કરકથલ ના હું. કયું કરકથલ? કરકથલ ગામ નહીં? ના કરકથલ નહીં સાંભળ્યું. પેલો તમે ચાલુ. ક્યાં કરી રહ્યો? અમે અમથાપુરા. અમથાપુર રહ્યો? ઓવા. અને તમારો નંબર શું? અમાર નંબર નું શું કામ હે? કામ હે સ્ટાર્ટ. તો જમીન છે ને શેડ આ કથરવાના નહીં તો જમીન હે. એવું કરવારે દસ્તાવેજ કરી લીધા હે? ઓ તાળા રાખી હે જમીન? શું રાખી હે? લીધી હે વરી. તમે તો અમથાપુર ના અને આ પા કરકથલ માં. એટલે જમીન નું એવું કાટું હોય કે આજ ગામમાં લેવાની, જે ગામના હોય જ ગામમાં. ઓ તાળા આ તો જગ્યા હારી ભારી એટલે લઈ લીધી વરી. જમીન હારી હતી. કોને પૂછી લીધી યારી? મને પૂછીને લીધી છે. શું મને પૂછી ના? આખી જમીન જ મારી હે. આખું ખેતર હે ને આ બધું એ આખું મારું હે. એવું? ઓવે તું ચ્યાં નો વાંક મહિને ઉઠીને આવ્યો હે? કોની જમીન? અમારી. એવું? ઓવે એટલે એ આ બાપા આ તાજે ભાગી લે ગયા. આ બાપા આ લે વાગા રોડી અલ્યા લે વાગા કોની જમીન હે? લે અમારી છે જાઓ. હે? અલે તમારી જમીન. હજુ કહીશ? ના નહીં કહું. હે? નહીં કહું. આ તમારી જમીન છે. આ બધી તમારી છે. કોની હે? તમારી. હારું પડી ગયું. ગફુરજી કીધી હતી ને ઈ વાત સાચી હતી. એક તો હવે મરી જાય એવું ને બાહુ આવ્યું કે જમીન મારી. હારો ડોહો તો જબરો હતો, પણ આ તો હવે મારી જોડે જ બચ્ચું કહેવાય. આમ તો લાકડ તો મજબૂત આ એવી 2 સોટાડી દીધી વગર પૂછીએ. એનું લાકડું ને એવું લેવા રહ્યો નહીં, એવો માર્યો હે. આલફેર વરીને આવો તો જોવી હે. ખાય કરી લો આલફેર. મર્ડર કરવું પડે તો હેદ વાત હે. આવત દે એના જ બેહું. ડોહો એક તો માથા ભારે લાગતો આટલામાં ચેક હોય તો મને પાડીને જતા રહે 2 જણા, 2 ગામના હોય તમારા બેટા. કઈ ખબર જ નહીં પડતી આ ચેવા હવે કઈ વાય એવું એ નહીં કે હવે ડોહો નહીં આવે પાછો. મને જવા દે ઘર બાજુ. ચિયો આવશે નહીં બીજો કોઈ. આ બાજુ એક તો ગારાના ચિયો આવે ત્યાં ટેડો ફાડવા.
ની કરતા ઘર ભેગો થવા દે. રાગે દુવાની લાખ લેતો જવા દે. અરે કામ આવો બોડી આવત વચ્ચે થાકી જવાય મારું બેટું. ઉંમર થઈ રહ્યા આઈ લાગે મારી હવે. સારું આને તો મને થકવાડી દીધો બોલ. મારા ટાંટિયા ભાગી નાખ્યા, મને તો લુલ્લો કરી નાખ્યો બોલ. હું તો થાકી ગયો આખો. સારું આને તો મને જબ્બર માર્યો, મારે તો ટાંટિયા ભાગી નાખ્યા. ગભરજીની વાત સાચી થઈ ગઈ હો, પણ ગભરજી હાચા એમ તો એમ હાચા પાહા હો. પણ હરી આવી તો આમાં મજા કે કોઈ દી ના કરું બોલો. જિંદગી મેં કે દન મજાક આવી ના કરું. ગભરજી ને જોકી જો ઉભા રહો. ઉભા રહો. ક્યાં દોડ્યા? આપણે ઓલા છોકરા ઓલાના જોડે મસ્તી કરવા ગયો તો ને, હા તે મને તો માર્યો બોલો. મેં તો એમને જઈને બે હાથ જેવી હટકારી, પણ મને વાહે ટાંટિયા ભાગ્યા મારા તો. એવું છે, હું તમને કીધું ના કહેતો હતો કે આવી મસ્તી ના કરશો તમને ભારે પડી જશે. સાચી વાત છે તમારી, સાચી વાત હતી. એવું ચો મારે આમ માર્યા તો આમ ટાંટિયા ભાગી નાખ્યા મારા તો. એવું હે હુઓ તાળે જબ્બર. અલે એ ધોકો થઈ તમારો. તો કોઈ જેવો મારો તો. અલે હારું કે જબ્બર મારેલા હતા સમજો. બાલ વિખરી નાખે, પાખડી ને બાકડી બધું કાઢ નાખ્યું છે એમ ને. હુઓ તાળે ચો દોડ્યા રાખ નહીં. હુઓ તાળે દોડ્યો હું તો. વાહ બાય આવતો ના હોય ને મારી નાખશે તમને. ના નહીં આવતો એમ તો. હારું તો હવે તો કોઈ દાડો આવી મસ્તી ના કરતા ને, કે હવે હશે પા તમારું મોતાજી સાહેબ મારી નાખશે હારું ને. વાળા અને એનો કોઈ દાડો દેખાતા નહીં એના નજરે. હારે ચીલું ચાલુ મારી હતી એને. મેં તો એના બે હાથ જેવી હટકારી. ચિયા ગામ નો હતો? ઈ શાંતાપુર નો. શાંતાપુર નો? અરે શાંતાપુર નો ક્યાં હોય અહીંયા આગળ? ઈ કેતા તા ભાઈ. એવું કહેતો ના, બીજું કામ હશે પડો. ઈ કેતા તા મને તો. આ એને કા ઓલો ભાગ્યો રે, ઓલા કોના ક્ષેત્રમાં એમનો ભાગ્યો હ. હા બાર ગામના આયા, એમનું ક્ષેત્ર રાખ્યું ભાગ્યો છે. એમનું ક્ષેત્ર એમને રાખ્યું હોય ને હા તો અહીંયા આગળ હોય એક ભાઈ હોય ડોહો એક હોય. ઈ જશી. એનો ડોહો જાડો ચડ્યો હતો. હુઓ આ તો એ ડોહો હશે ને, એનું નામ ચાલે હોય તો ખતરનાક હે. ઈ તો રહીજી એનું નામ હ. રહીજી હતો. હુઓ હા તો એનું નામ રહીજી. મને નહીં ખબર, આટલો તો હું ખાતર નાખતો હતો ને ત્યારે અહીં નથી ગાડી માં ઉતર્યો હતો. ગાડી લઈને આવ્યો તો અહીંયા આગળ ત્યાં આગળ મૂકીને મારા ક્ષેત્રના સીટે ઓવન ક્ષેત્રના સીટે મૂકી. શેતરના સીધે તમારા. ઓવો ગાડી લઈને આવ્યો એમ તો ઈ રહ્યો. એમ તો ગાડી કઈ હતી? હા એટલે આપડે હજુ બાઇક આવી. બાઈક એવી ટુ વ્હીલર. ઓવો ટુ વ્હીલર. ઈ હતી. ઓવો તો હારું તો અમીર હતા. હશી. અમીર હશે, પૈસા વાળો હશે તો જ જમીન રાખ્યું હોય ને પડો. તો રાખી વાંધા. તો તાર ભાઈ આ 70-80 લાખ ની જમીન કોણ રાખાય આગળ તારે? હારું તાર હવે તો કોઈ નામ ના લેતા ને હેડો હવે ઘર ભેગા થઈ બે હારવાર ઘરે આવું ને. હુઓ તાણે ઘરે હવે જ ડોશીને જવું. કહેજો પગમાં અધર બધા લગાવો. હા લગાવી પછી. હા તો હારું હેડો તાર. કરી નાખ્યું. હવે જિંદગીમાં કોઈ દાડો કોઈનું નામ ના લેતા. અમારે જિંદગી તો